રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત, રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. શ્રીરંગનો પ્રાણાયામનો બાકીનો જેટલો અભ્યાસ હતો તે નારેશ્વરમાં રહી તેમણે પૂરો કર્યો. દત્ત પુરાણના 108 પારાયણ એક આસને બેસીને પૂરા કર્યા. અનુષ્ઠાન પૂરું થતાં અવધૂતે વિચાર કર્યો, હવે અનુષ્ઠાનનું વિધિવત ઉદ્યાપન કરવું પડે, પણ તેના ખર્ચા વિશે કોને કહી શકાય? તેમને ઉદ્યાપનની ચિંતા થતી હતી ત્યાં તો સદ્ગુરુનો આદેશ મળ્યો. તે જાતે તપ કરી આ કઠણ અનુષ્ઠાન કર્યું છે, તો તેનું ઉદ્યાપન પણ જાતે જ તપ કરીને કરવું પડશે. તું નિષ્કામ તપસ્વી છે, તો તારું ઉદ્યાપન જન સામાન્યથી અલગ હશે. તે દત્ત પુરાણના 108 પારાયણ કર્યા છે, તેથી માં રેવાની પરિક્રમા 108 દિવસમાં પૂરી કરવાનો સંકલ્પ કર. શ્રદ્ધા રાખી અને નિયમથી પગપાળા માં નર્મદાની પરિક્રમા કર. સપનામાં આ દ્રષ્ટાંત જોઈ અવધૂતનું હૈયું શાંત થયું. અવધૂતે પરિક્રમા કરવાનો સંકલ્પ કર્યો. ત્યાં તો ફરી ગુરુ મહારાજ સ્વયં તેમના સપનામાં પ્રગટ થયા. સ્મિત કરી સ્વામીજીએ કહ્યું, તારા અનુષ્ઠાનના ઉદ્યાપનનું કામ હમણાં તું બંધ રાખ. હાલ તું પરિક્રમા શરૂ કરીશ નહીં. મારી વાત સાંભળ. તું હમણાં દક્ષિણમાં જા. ત્યાં ગાંડો તારી રાહ જોઈ રહ્યો છે. વિના કોઈ વિલંબ તું પહેલા ગાંડા પાસે જા અને ત્યાંનું કામ પૂર્ણ કર. સપનામાં જોયેલું દ્રષ્ટાંત યાદ કરી અવધૂત વિચારવા લાગ્યા, આ ગાંડો કોણ હશે? ક્યાં જવાનું છે? દક્ષિણના કયા સ્થાન પર મને આ ગાંડો મળશે? અને એને મારું શું કામ હશે કે મારી રાહ જોઈ રહ્યો છે? પણ આ તો ગુરુજીની આજ્ઞા કહેવાય, તેની અવજ્ઞા કેમ થાય? ગુરુ આજ્ઞા ગરેયસી. ગુરુ આજ્ઞા સૌથી મહત્વની છે. ગાંડા વિશે કોઈ પણ જાણકારી નહીં, છતાં ગુરુ આજ્ઞા શિર પર ધરી કોઈ પણ સંદેહ કર્યા વિના તેઓ ગાંડાને મળવા નીકળી પડ્યા. હતો કોણ ગાંડો અરે
ક્યાં છે એનું ધામ? હતો કોણ ગાંડો રે, ક્યાં છે એનું ધામ? કહો એને શું હતું, કહો એને શું હતું? અવધૂતજીનું કામ. હતો કોણ ગાંડો રે, ક્યાં છે એનું ધામ? દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં તલંગપુર નામનું એક નાનું સરખું ગામ છે. આ ગામના અનાવિલ જાતિના બ્રાહ્મણને ત્યાં દત્ત જયંતીના દિવસે આ ગાંડા મહારાજનો જન્મ થયો. પૂર્વજન્મનો યોગ ભ્રષ્ટ આત્મા બાળપણથી જ તેમનામાં વૈરાગ્ય વૃત્તિ આવી ગઈ હતી. સદગુરુની શોધમાં તેમણે ઘરબાર છોડી દીધું અને રેવા તીરે શિનોરમાં તે આવી ગયા. ત્યાં તેમને સદગુરુ મળ્યા. સમર્થ શ્રી ટેમ્બે સ્વામીજી, જેમને દત્તના અવતાર માનવામાં આવે છે, તેઓ ભ્રમણ કરતા કરતા શિનોરમાં આવ્યા હતા. ગાંડાને તેમના દર્શન થયા અને તેના અંતરદ્વાર ખુલી ગયા. ગુરુજીએ પણ આ અનુપમ શિષ્યને તરત ઓળખી લીધો. પોતાનું તન મન ધન અને પોતાનું સર્વસ્વ ગાંડાએ સ્વામીજીના ચરણોમાં અર્પણ કરી દીધું. સ્વામીજી તેનાથી ખુશ થયા અને પોતાનો હાથ ગાંડાના માથે મૂક્યો. સદગુરુનો સ્પર્શ થતાં જ ગાંડાના તનમાં શક્તિ સંચાર થયો. તેણે પ્રાણાયામ અને અષ્ટાંગ યોગ શીખ્યા. જીહવા છેદન ખેચરી વિદ્યાઓ સાધી અને હઠ યોગ પણ સિદ્ધ કર્યા અને વિશારદ બન્યા. સ્વામીજી શિસ્ત પાલનમાં ખૂબ કડક હતા. કોઈ પણ મુમુક્ષુ સ્વામીજી પાસે સરળતાથી ટકી શકતો નહીં. પણ ગાંડાની સ્વામીજી પ્રત્યેની ભક્તિ ખૂબ ઉચ્ચ હતી. તેઓ સદા અવિચલિત રહે અને ગુરુજીએ શીખવેલી દરેક વિદ્યાઓ એકાગ્રતાથી સાધી તેમણે અનન્ય ભાવે સ્વામીજીની સેવા કરી અને ગુરુ આશીષથી અવિચળ પદ મેળવ્યું. પોતે ગુજરાતી છતાં સ્વામીજી સાથે રહીને થોડું થોડું મરાઠી બોલતા. ગુરુ કૃપાથી તેમણે સ્વામી લીલા નામનો મરાઠી ગ્રંથ લખ્યો. શ્રી ગુરુ મૂર્તિ ચરિત્ર એવું આ પુસ્તક ઓવી છંદમાં લખ્યું અને ભક્તોએ મળીને તે ગ્રંથને મુદ્રિત કરવાનો વિચાર કર્યો. પણ આ ગ્રંથ છપાય તે પહેલાં ગાંડાએ ભાષા શુદ્ધિ કરવાનો નિર્ણય કર્યો. આ ગ્રંથની ભાષા શુદ્ધિ કોણ કરી આપશે? એવી ચિંતા ગાંડાને સતત થતી રહેતી. ત્યાં તો સ્વામીજીએ તેમને ઉદાહરણ આપી કહ્યું, હવે તારા દુઃખનો અંત આવ્યો છે. હું ગુજરાતથી એક બ્રહ્મચારીને તારી પાસે મોકલું છું. તે જ પોતાના વિવેકથી આ ગ્રંથની ભાષા શુદ્ધિ કરશે.
તે દિવસથી ગાંડા મહારાજ બ્રહ્મચારીની રાહ જોઈ રહ્યા હતા. આમ બંને શિષ્યોને દ્રષ્ટાંત આપી સ્વામીએ દેવ દ્રષ્ટાંતનું મહત્વ અને રહસ્ય સમજાવ્યું. દેવ જો આજ્ઞા આપે તો તે કામ અણધારી રીતે પણ પૂરું થઈને જ રહે છે. ગાંડા વિશે અવધૂત જરાય જાણતા નહોતા, છતાં ગુરુ આજ્ઞાને શિરે ધરી દ્રઢ નિર્ણય સાથે તેઓ ચાલી નીકળ્યા. થોડી પૂછપરછ કરતા ભરૂચના ભક્તો પાસે જાણવા મળ્યું કે દક્ષિણમાં વાંકડી નામે ગામમાં હાલ ગાંડાનો મુકામ હતો. ગુજરાતથી ખૂબ દૂર અને અજાણ્યો દેશ. વળી વાહન વ્યવહારની કોઈ સગવડ નહોતી. પાસે પૈસા રાખે નહીં અને વળી અવધૂત ક્યારેય કોઈ પાસે માંગે નહીં. કઈ રીતે આ દૂર દક્ષિણના ગામ પહોંચ્યા તે વિચાર કે કલ્પના પણ સામાન્ય માણસ કરી શકે નહીં. અકિંચન અવધૂતને આખે રસ્તે અગણિત મુશ્કેલીઓ નડી હશે, તેનો આપણને ખ્યાલ પણ આવી શકે નહીં. પણ અવધૂતના અંતરમાં જબરજસ્ત વિશ્વાસ હતો કે મારા સદગુરુની આજ્ઞા થઈ છે તો મને ત્યાં સુધી લઈ જનાર પણ મારા સદગુરુ જ છે. આમ વિચારી સદગુરુનું સ્મરણ કરી બધી વિપત્તિઓને આંબતા અવધૂત ચાલ્યા જાય. થોડા દિવસોમાં અથાગ મુસીબત વેઠી તેઓ વાંકડી ગામ ગાંડાના મુકામે આવ્યા. ગાંડા મહારાજ અવધૂતને જોઈ તરત હરખાયા અને તેમને ભેટી પડ્યા. જાણે જુગ જૂનો પરિચય હોય. સ્નેહભીની આંખે ગાંડા મહારાજ બોલ્યા, હે બ્રહ્મચારી, હું ક્યારનોય તમારી રાહ જોઈ રહ્યો હતો. બંને ગુરુબંધુઓ પ્રેમથી એકબીજાને મળ્યા અને કુશળક્ષેમ પૂછ્યા. થોડા દિવસ સાથે રહી તેમણે આ યુવક બ્રહ્મચારીનું પરીક્ષણ કર્યું અને તેમની શક્તિઓ માપી લીધી. અચિંત્ય બૌદ્ધિક શક્તિ અને અમાપ કવિત્વ શક્તિ જોઈ ગાંડાનું ચિત્ત ઠર્યું. એક દિવસ વહેલી સવારે પ્રસન્ન ચિત્તે ગાંડાએ બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી, સ્વામીજીએ મને નિમિત્ત બનાવી શ્રી ગુરુમૂર્તિ ચરિત્ર લખાવ્યું છે. હું ગુજરાતી ભાષી છું. મને મરાઠીનું બહુ જ્ઞાન નથી. આ બધું ગુરુ કૃપાના પ્રભુત્વથી થયું છે. ખરેખર આમાં મને કોઈ સર્જન ભાવ નથી. આ ગ્રંથના પ્રકાશન પહેલાં ગ્રંથ શુદ્ધિ થઈ ગઈ હોય તો બધું કામ સરળ થાય. હું મરાઠી ભાષાનો કોઈ નિષ્ણાંત શોધી રહ્યો હતો અને તે માટે ગુરુજીને નિત્ય પ્રાર્થના કરી રહ્યો હતો. અંતર્યામી સદગુરુ ઘટઘટને જાણે છે. તેથી મારી ચિંતા જાણીને મારી સહાય કરવા સ્વામીજીએ સપનામાં દર્શન આપી મને કહ્યું, ગ્રંથ શુદ્ધિ માટે હું તારી પાસે એક બ્રહ્મચારીને મોકલું છું. તું થોડી ધીરજ રાખ. તે દિવસથી ચાતકની માફક હું આપની રાહ જોઈ રહ્યો હતો. આપના આવવાથી મારા બધા કાર્યો જાણે સફળ થઈ ગયા. ધન્ય છે ગુરુવરને જેમણે પોતાના ભક્તની લાજ રાખી. આમ કહી બ્રહ્મચારી પાસે તેમણે લખેલો ગ્રંથ મૂક્યો. આ ગ્રંથ
ગ્રંથ જોઈને અવધૂતના અંગે અંગમાં મધુર સ્પંદન થયા અને તેમનું ચિત્ત પ્રસન્ન થયું. સદગુરુના એ ગ્રંથને વંદન કરી અવધૂતજીએ તેમને એક વિનંતી કરી. સદગુરુએ મને નર્મદા પરિક્રમા કરવાનો આદેશ આપ્યો છે, તેથી પ્રથમ હું રેવાજીની પરિક્રમા પૂર્ણ કરું અને પછી અહીં આવી આ કાર્ય જરૂર સફળ કરીશ. હે મારા ગુરુબંધુ, આપ મને આશીર્વાદ આપો. આમ કહી તેમણે ગાંડા મહારાજના ચરણે શીશ નમાવ્યો. અવધૂતે જ્યાં મહારાજને વંદન કર્યા તેઓ પ્રસન્ન થયા અને સહર્ષ બોલ્યા, ધન્ય છે બ્રહ્મચારી તમને. તમે સદગુરુના સાચા શિષ્ય છો. તમે તમારો સંકલ્પ પૂર્ણ કરો. સદગુરુ સદાય તમારી સહાય કરશે. અવધૂતજી મહારાષ્ટ્રના યાત્રાધામ ફર્યા. વિવિધ તીર્થ સ્થળોએ જઈ તેઓ મોરટક્કા પહોંચ્યા અને પછી તેમણે નર્મદા પરિક્રમા શરૂ કરી. આમ ગુરુજીની આજ્ઞા પ્રમાણે તેમણે ઉદ્યાપનની શરૂઆત કરી. નર્મદા પરિક્રમા પૂર્ણ કરી ફરી તેઓ ગાંડા મહારાજ પાસે આવ્યા અને ગ્રંથ શુદ્ધિનું કાર્ય શરૂ કર્યું. ગાંડા મહારાજને ખુદ ટેમ્બે સ્વામીજીએ સંન્યાસ દીક્ષા આપી હતી. સદગુરુએ તેમને યોગપટ્ટ અને દંડ અભિયાન પણ આપ્યા અને તેમનું નામ યોગાનંદ સરસ્વતી રાખવામાં આવ્યું. ગુરુના ધ્યાનમાં ગુરુ ઘેલા થઈ ફરતા, તેથી તેમનું નામ ગાંડા મહારાજ તેમને માટે સાર્થક હતું. ગાંડા મહારાજની ગુરુ ભક્તિની ગાથાઓ એટલી બધી છે કે તેનો વિસ્તાર કરતા એક ગ્રંથ લખી શકાય. તેમની ગુરુ ભક્તિના વખાણ અવધૂતે શ્રી ગુરુ લીલામૃતમાં મુક્ત કંઠે કર્યા છે. આવા ગાંડા મહારાજની ગુરુ ભક્તિનું એક દ્રષ્ટાંત સાંભળીએ. અવધૂતજી ગાંડા મહારાજ પાસે ગુંજમાં રહીને ગ્રંથ શુદ્ધિનું કામ કરી રહ્યા હતા. તે સમયે અવધૂતજીએ સ્વામીના એક શ્લોકમાં નાની સરખી ભૂલ મહારાજને બતાવી. ત્યાં તો ગાંડાનો કોપ ભભૂકી ઉઠ્યો. ધુઆ પુઆ થઈને ક્રોધે ભરાઈ તેઓ બોલ્યા, ઓ બ્રહ્મચારી, તમે કોની ભૂલ કાઢો છો? મારા ગુરુ મહારાજથી કોઈ દિવસ ભૂલ થાય નહીં. તેમનો એક એક શબ્દ ખૂબ અમૂલો છે. આમ ક્રોધે ભરાયેલા ગાંડાના વચન સાંભળી આજુબાજુના બધા લોકો ડરી ગયા. સૌને લાગ્યું કે આજે નક્કી બ્રહ્મચારીનું આવી બન્યું. હવે મહારાજ તેમને ખીજવાઈ જઈને ક્યાં તો કાઢી મૂકશે, ક્યાં તો આખા ગ્રંથનું કામ તેમની પાસે લઈ લેશે. પણ સામે બ્રહ્મચારી પણ સ્વામીજીના જ બાળ હતા. મંદ હાસ્યથી અને મધુર અવાજે તેઓ બોલ્યા, આ ભૂલ સ્વામીજીની નથી, પણ છાપનારની છે. આ મુદ્રણ દોષ જ છે અને તેને જ મેં મારી અલ્પમતિ અનુસાર સુધાર્યો છે. આવા થોડા પણ મક્કમ શબ્દોથી ગાંડા મહારાજનો ક્રોધ શમ્યો. ક્રોધ, ક્ષમા, નારાજગી અને પ્રેમ આ બધું થોડી જ ક્ષણોમાં થયું. ગાંડા મહારાજની ગુરુ ભક્તિ જોઈ બધા દંગ થઈ ગયા. બ્રહ્મચારી પર ગાંડાનો સ્નેહ અતિશય વધ્યો.
યુવક ગુરુબંધુની અપાર મેધા શક્તિ જોઈ તેમણે સદ્ગુરુનો આભાર માન્યો. સદ્ગુરુ જ્યારે ગુંજમાં હતા ત્યારે એક નવું ટીપણું તૈયાર થયું. જ્યોતિષના સંશોધનો અને શાસ્ત્રનો આધાર લઈ તે ટીપણું પ્રગટ થયું હતું. પણ શ્રાદ્ધ અને પિતૃપક્ષના મુદ્દે નવા જૂનાનો ઝઘડો અને વાદ વિવાદ શરૂ થયો. નવા જૂનાના મતભેદને કારણે બધા અંદર અંદર ખૂબ લડ્યા. તેમનો વિવાદ હવે કોણ તાડશે એ પ્રશ્ન હતો. ઝઘડતા ઝઘડતા બધા પંડિતો ગાંડા મહારાજ પાસે આવ્યા અને તેમની સમસ્યાનો ઉકેલ શોધવા કહ્યું. ગાંડા મહારાજને તે સમયે બ્રહ્મચારીની યાદ આવી. તેમણે વિચાર્યું કે જરૂર બ્રહ્મચારી આ પ્રશ્નનો ઉકેલ લાવશે. તેથી તેમણે પંડિતોને કહ્યું કે તમે બ્રહ્મચારી પાસે જઈ તમારી વાત રજૂ કરો. તે ખૂબ વિદ્વાન છે, ખૂબ જ્ઞાની અને શાસ્ત્રોને જાણે છે. એ જે પણ મત આપે તેને સર્વસંમતિથી મારો નિર્ણય સમજી સ્વીકાર કરજો. બધા પંડિતો ગાંડા મહારાજની આજ્ઞા માની લઈ અવધૂત પાસે આવ્યા અને કહ્યું, બ્રહ્મચારીજી, અહીં જૂના નવાનો વાદ વિવાદ ચાલે છે. કયા ટીપણા પ્રમાણે તિથિ માનવી અને શ્રાદ્ધ ક્યારે કરવું? અમને ગાંડા મહારાજે તમારી પાસે મોકલ્યા છે. તમારો જવાબ અમને સૌને માન્ય રહેશે. તમે વિચાર કરીને અમને જવાબ આપો. અવધૂતજી સમજી ગયા કે આ તેમનું પરીક્ષણ થઈ રહ્યું હતું. આંખો મીચી સદ્ગુરુનું ધ્યાન ધરી તેમણે વિશ્વાસથી કહ્યું, જ્યારે જૂનું ટીપણું ચાલતું હતું ત્યારે જેમના પિતૃઓ સદગત થયા છે તેમણે જૂનું ટીપણું માન્ય રાખવું અને તે પ્રમાણે શ્રદ્ધાથી પિતૃઓનું શ્રાદ્ધ કરવું. જેમના પિતૃઓ નવા ટીપણા આવ્યા બાદ સદગત થયા છે તેમણે નવા ટીપણાની તિથિ પ્રમાણે શ્રાદ્ધ કરવું. આમ કરવાથી જૂના નવા ટીપણાનો ઝઘડો મટી જશે. આવો નિર્ણય સાંભળતા જ પંડિતો ખૂબ હરખાયા અને જૂના નવાના વિવાદનો અંત આવ્યો. ગાંડા મહારાજે આ વાત સાંભળી તેમને અતિશય આનંદ થયો અને અવધૂતને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા. ગુરુજીના આ બંને શિષ્યોને એકબીજા પર ભાઈઓ જેવો જ પ્રેમ હતો અને અંત સુધી તે અકબંધ રહ્યો. યોગાનંદ સરસ્વતી એટલે કે ગાંડા મહારાજ મોટી ઉંમરે અસ્વસ્થ થયા અને પથારીવશ હતા. શરીરે અતિશય પીડા થાય, ખૂબ અશક્તિ આવી. તેમના ફક્ત હાડકાં અને ચામડી દેખાતા હતા. આવા અશક્ત શરીરે પણ તેઓ પોતાનો કોથળો પાથરી તેના પર સૂવાનો નિયમ પાડતા હતા. ભલે શરીર ઘસાઈ જાય પણ નિયમ કદી તોડતા નહીં. અવધૂતજી પણ પાછળના દિવસોમાં તેમની સેવા કરવા થોડો સમય તેમની પાસે રહ્યા. આવી નિર્બળ કાયા અને કથણ પથારી જોઈ અવધૂત અંતરમાં ખૂબ અકળાતા. ભલે ગાદલું નહીં ચાલે પણ કોઈ સુવાડી ચીજ તેમના નીચે મૂકવા અવધૂતે વિચાર કર્યો. તેમણે મુલાયમ પરાળને કોથળામાં ભરી એકદમ સુવાળું અને પોચું ગાદલું બનાવ્યું. આમ કૃશ થયેલા મહારાજના શરીરને કંઈક આરામ મળ્યો. અવધૂતની આવી આગવી સૂઝ અને સેવાભાવ જોઈ મહારાજ
ખૂબ પ્રસન્ન થયા અને બોલ્યા, બ્રહ્મચારી, તને ધન્ય છે. મહારાજને અન્ન જળ પેટમાં ટકતું નહોતું. જે કંઈ પણ ખાય પીએ તે બધું નીકળી જતું. હોજરીમાં એક કણ અનાજનો ટકતો નહોતો. અવધૂતે એક ઉપાય કહ્યો, મહારાજ, મારી વિનંતી સાંભળો. મને એમ લાગે છે કે આપ અપાનને જરા ઉપર લઈ લો તો કદાચ થોડું સારું થાય. અપાન ઉપર લેતા અન્ન જળ શરીરમાં ટકશે અને એ ટકતા શરીરમાં થોડી શક્તિ આવશે. ગાંડા મહારાજ હસતા હસતા બોલ્યા, શરીરમાં જરાય શક્તિ નથી અને આ બધો ઉચાટ કેમ કરી હું કરી શકું? અશક્ત શરીરથી હું અપાન કઈ રીતે ખેંચી શકું? ગાંડા મહારાજની વાત સાંભળી શ્રીરંગે વિચાર કર્યો, શરીરમાં શક્તિ ન હોય તો બધી ક્રિયાઓ કેવી રીતે થાય? અંત સુધી શરીરમાં તાકાત હોવી જોઈએ, જેથી પ્રાણ અપાન વડે શરીરને વધુ શક્તિ મળે. કેટલાય દિવસો અવધૂત ત્યાં રહ્યા. ગાંડા મહારાજ, યોગાનંદજી બ્રહ્મમાં લીન થયા. સંવત 1994 ફાગણ વદ 12ના દિવસે ગુરુ કરતા ગાંડા મહારાજ ગુરુજીમાં એક રસ થયા. દક્ષિણે ગુંજમાં તેમણે દેહ છોડ્યો. સ્થૂળ દેહે ભલે તેઓ અંતર ધ્યાન થયા, પણ સૂક્ષ્મ રૂપે હજુએ તેઓ લીલા કરતા રહે છે. સંતોના તપ અને આત્મા ક્યારેય નષ્ટ થતા નથી. સંતોને શરીરની મર્યાદા હોય છે, તેથી તેઓ સ્થૂળ દેહને કદીય વળગી રહેતા નથી. અવધિ આવતા સ્થૂળ દેહ છોડી સૂક્ષ્મ સ્વરૂપે તેઓ સદાય અમર રહે છે. ગાંડા મહારાજના જવા પછી ગુંજ એક તીર્થધામ બન્યું. લાખો ભક્ત અહીં દૂર દૂરથી આવે છે અને અહીં પ્રસાદનું સદા વ્રત પણ થાય છે. શ્રી વાસુદેવાનંદ સરસ્વતીના બંને શિષ્યોના આ ખૂબ અદ્ભુત સંયોગ હતા. ગાંડા મહારાજ ગુજરાતી અને ગુજરાતી ભાષી હતા. તેમણે મહારાષ્ટ્રમાં જઈ પોતાના કાર્યો કર્યા અને મરાઠી ભાષામાં રચનાઓ કરી. સદગુરુનું નામ ઉજ્જવળ કર્યું. જ્યારે પૂજ્ય રંગ અવધૂતજી મૂળ મહારાષ્ટ્રના અને મરાઠી ભાષી, તેમણે ગુજરાતમાં પોતાની લીલા વિસ્તારી. ગુજરાતમાં શ્રી દત્ત અને સદગુરુનું નામ ગજવ્યું અને ગુજરાતી ભાષામાં અનેક રચનાઓ કરી અને દરેક ગુજરાતીને દત્ત દત્ત ગાતા કર્યા. આમ સદગુરુએ મરાઠી ગુજરાતીનો અદ્ભુત સમન્વય કર્યો. ધન્ય છે વાસુદેવાનંદ સ્વામી મહારાજને અને ધન્ય છે તેમના બંને અદ્ભુત શિષ્યોને. એક યોગાનંદ સરસ્વતી અને બીજા શ્રી રંગ અવધૂત. ધન ધન ગુરુ ધન શિષ્ય, દ્રય અલખ કરે પ્રણામ. સ્નેહ સજલ નયનો થયા, વૈખરી લે વિરામ.
અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.